ખરેખરનો થાકે, કારણ કે પર્યાય ઉપર દ્રષ્ટિ ત્યાં કસાય ભાવ થયા વિના રહે જ નહીં. મિથ્યાત ભાવ થયા વિના, અને મિથ્યાત ભાવ એ મહાદુઃખ છે. હા હા, દુઃખ કોઈ પ્રતિકૂળ સંયોગ છે માટે દુઃખ છે, એ તો નિમિત્તની કથન છે. હા હા હા, જે એક સમયની પર્યાયને પોતાની માનીને ત્યાં ઉભો છે તે મિથ્યા દ્રષ્ટિ દુઃખરૂપ છે. એ મિથ્યા દ્રષ્ટિ પોતે દુઃખરૂપ છે. એનાથી જેને કંટાળ્યો હોય છે, ખરેખરનો થાક લાગ્યો હોય તો પાછો વળ્યા વિના રહે જ નહીં. એ પર્યાય બુદ્ધિથી પાછો અઠ્યા વિના રહે નહીં.